નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ગેલેક્સી સ્કૂલ દ્વારા આયોજિત ઓનલાઈન લેક્ચરમાં તમારું હાર્દિક સ્વાગત છે. હવે ધોરણ 9માં છેલ્લું જે આપણું લેક્ચર હતું એમાં ઉદાહરણ નંબર 10 સુધી આપણે જોઈ ગયેલા હતા. હવે એના પછી સ્વાધ્યાય 1.3 સંખ્યા પદ્ધતિમાં આપણે લેવો છે. સ્વાધ્યાય 1.3 પહેલું એક્ઝામ્પલ છે સ્વાધ્યાય 1.3. એનો પહેલો એક્ઝામ્પલ છે. કેટલાક દશાંશ સ્વરૂપો પણ અહીં આપેલા છે. નીચેની રકમ લખીશું. નીચેની સંખ્યાઓને દશાંશ સ્વરૂપમાં દર્શાવો. અને તે કેવા પ્રકારની દશાંશ અભિવ્યક્તિ છે તે જણાવો. તો બીજી કેટલીક સંખ્યાઓ અહીં આપણને આપેલી છે. તમારે નક્કી કરવું છે કે બી એનું દશાંશ સ્વરૂપ કેવું આવશે એ, અને દશાંશ સ્વરૂપ લાવ્યા પછી એની દશાંશ અભિવ્યક્તિ કેવી છે, શાંત છે કે અનંત છે, એ અહીં આપણે ચેક કરવું છે. તો પહેલો એક્ઝામ્પલ છે આપણી પાસે અહીંયા 36/100. તો 36 ને આપણે 100 એ ભાગવા છે. હવે આપણે જાણીએ છીએ કોઈ પણ સંખ્યાના છેદની અંદર જો 10 હોય તો આપણે ઉપર 1 પોઈન્ટ કાપી દઈએ છીએ, 100 હોય તો 2 પોઈન્ટ કાપીએ છીએ, 1000 હોય તો ઉપર 3 પોઈન્ટ કાપી દઈએ છીએ. અહીંયા પણ આપણે એવું કરીશું કે 36/100 ઇઝ ઇક્વલ ટુ 0.36 તમે લખી શકો. નીચે 100 છે, 2 0 છે તો આપણે અહીંયા અંશની અંદર 2 પોઈન્ટ કાપી દીધા 36 માં. હવે તમે જો તમને 36/100 ની જે કિંમત મળે છે, એની જે દશાંશ અભિવ્યક્તિ મળે છે કેવી મળે છે? 0.36. અને આ જે અભિવ્યક્તિ છે એ કેવી છે? તમે જો આગળ વધે છે. આ જે દશાંશ અભિવ્યક્તિ છે એ આગળ વધે છે તો ના. તો એટલા માટે આ જે દશાંશ અભિવ્યક્તિ છે 36/100 એની જે દશાંશ અભિવ્યક્તિ 0.36 છે એ કેવી છે? શાંત છે. તો અહીં 36/100 is equal to 0.36 ની દશાંશ અભિવ્યક્તિ એવી છે? શાંત છે. જો દશાંશ અભિવ્યક્તિ આગળ વધી જતી હોય, અટકતી ના હોય તો એને આપણે અનંત દશાંશ અભિવ્યક્તિ કહી શકીએ, પણ અહીંયા તો એવું નથી. તો આ પહેલો એક્ઝામ્પલ છે. બીજો એક્ઝામ્પલ આપણે લઈએ આના પછીનો. એક અપોન 11. બીજો એક્ઝામ્પલ છે આપણી પાસે. એક અપોન 11. તો 1 ને આપણે 11 વડે ભાગવા પડશે અને પછી દશાંશ અભિવ્યક્તિ આવે છે એ ચેક કરીએ અહીંયા આપણે. તો અહીંયા 1/11. ચલો ચેક કરીએ અહીંયા આપણે. છે અહીંયા 1 છે, અહીંયા 11 છે, કોઈ ભાગ ચાલશે નહીં. અહીંયા આપણે 0 મૂકી શકીએ પોઈન્ટ પછી. અહીંયા 1 0 આવી ગયો, 0 પોઈન્ટ થઈ ગયું. અહીંયા 1 0 તમે મૂકી શકો. હવે ફરીથી તમે જો અહીંયા 10 છે ને અહીંયા 11 છે, હજુ કોઈ ભાગ ચાલતો
નથી. તો હજુ અહીંયા આપણે એક કામ કરીશું, અહીંયા એક 0 મૂકીશું. આ તમે વધારાના એક 0 મૂકેલા છે, અહીંયા આપણે એક 0 બીજા મૂકવા પડશે. હવે આપણે ભાગ ચલાવીએ. ચલો અહીંયા 100 છે, અહીંયા 11 છે, ભાગ ચાલશે. 11 નવા 99 થઈ ગયા. કેટલા આવશે? 1 આવશે. ચલો ઉપરથી એક 0 ને આપણે ઉતારીશું. ચલો હવે ભાગ ચાલશે નહીં, ફરીથી તમારે એક 0 ઉતારવા પડશે. તો અહીંયા તમારે એક 0 બીજા આવી ગયા. ફરીથી અહીંયા આપણે ભાગ ચલાવીએ. 11 નવા 99, ફરીથી અહીંયા 1 આવી ગયા. ફરીથી આખી પ્રોસેસ ચાલુ રહેશે આ પ્રમાણે. તો અહીંયા આ જે સંખ્યાઓ છે એ પણ ચાલુ રહેશે. 0 9 0 9 એવું ચાલ્યું આવશે. તો 1/11 છે એની જગ્યાએ આપણે આવું લખી શકીએ. તો આમ 1/11 ઇઝ ઇક્વલ ટુ તમે કેટલા લખી શકો અહીંયા 0.09 09 09 ડેશ 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 અપ ટુ ઇન્ફિનિટી ઇઝ ઇક્વલ ટુ 0.09 નો 12 તમે લખી શકો. 0 નો 12 છે એટલે અનંત સુધી 0.9 ચાલે આવે છે. તો કેવી દશાંશ અભિવ્યક્તિ થઈ ગઈ આ રહી? અનંત સુધી સંખ્યાઓ ચાલે છે 0.9 0.9. તો અનંત દશાંશ અભિવ્યક્તિ છે. તો આપણે લખી શકીએ આમ 1/11 ની દશાંશ અભિવ્યક્તિ કેવી છે? અનંત છે. તો આ પ્રમાણે અહીં આપણે લખી શકીએ કે અનંત મળશે કે શાંત મળશે. તમે અહીંયા જે ભાગફળમાં લાવો છો એના પરથી તમે નક્કી કરી શકો શાંત છે કે અનંત છે. હવે આના પછીનું એક ત્રીજું એક્ઝામ્પલ અહીં આપણે લઈએ. ત્રીજું એક્ઝામ્પલ છે આપણી પાસે 4 into 1/8 4.1 અષ્ટમાંશ. આવી આપણી પાસે એક રકમ છે, મિશ્ર અપૂર્ણાંકમાં છે. સૌથી પહેલા આપણે એને સાદા અપૂર્ણાંકમાં કન્વર્ટ કરીશું. ઇઝ ઇક્વલ ટુ 8 × 32 ને 33/8 સંખ્યા તમને આપેલી છે. તો હવે 33/8 તમારે કરવું પડે. એનું ભાગફળ શું આવે છે એ નક્કી કરીએ અને કેવી અભિવ્યક્તિ આવે છે એ પણ નક્કી કરીએ. તેના માટે તમારે 33 ને 8 થી ભાગવા પડશે. તો અહીંયા આપણે ભાગાકાર કરીશું. 33/8. ચલો છેદું છે અહીંયા, સોરી ભાગ ચાલશે અહીંયા. 8 × 32 1. ચલો હવે ભાગ ચાલશે નહીં. અહીંયા આપણે શું કરીશું? પોઈન્ટ પછી અહીંયા 0 મૂકીને અહીંયા ઉતારી દઈશું. અહીંયા પોઈન્ટ આવી ગયા. ફરીથી ભાગ ચલાવીએ. 8 × 8 10 માંથી 8 ગયા કેટલા આવે? 2 આવશે. ઉપરથી ફરીથી એક 0 મૂકીને અહીંયા નીચે ઉતારી દઈએ. ફરીથી 8 × 2 16 20 માંથી 16 ગયા કેટલા આવે? 4 આવશે. ફરીથી અહીંયા એક 0 મૂકીને અહીંયા ઉતારી દઈએ તો નીચે 40 થઈ ગયા. ફરીથી અહીંયા 8 માં આપણે ભાગ ચલાવવો છે. 8 × 5 = 40. શેષ કેટલી આવે છે? અહીંયા 0 0 આવે છે. તો અહીંયાથી ભાગફળ હવે આગળ ચાલશે નહીં. 5 સુધી આવીને ભાગફળમાં અટકી જશે. આપણે લખી શકીએ અહીંયા કે આમ 33/8 બંને લખીએ આપણે. મિશ્ર અપૂર્ણાંકમાં જે છે એ પણ લખ્યું છે. 4 × 1/8 ઇઝ ઇક્વલ ટુ અહીંયા 33/8. એની કિંમત આપણને કેટલી મળે છે? 4.125. ચલો આ જે ભાગફળ છે એમાં 5 પછી કોઈ સંખ્યાઓ અનંત સુધી ચાલી જાય છે? તો ના.
તો આ જે છે એ આની જે દશાંશ અભિવ્યક્તિ છે 33/8 ની આ જે દશાંશ અભિવ્યક્તિ છે એ કેવી કહેવાય? પછી શાંત કહેવાય, આગળ ચાલતી નથી, અનંત તમે એને કહી શકો નહીં. તો નીચે આપણે લખી શકીએ આમ 4 × 1/8 ની દશાંશ અભિવ્યક્તિ કેવી છે? શાંત છે એવું આપણે કહી શકીએ. ચલો હવે આના પછીનો આપણે એક્ઝામ્પલ લેવું છે 4 નંબરનું. ચેક કરીએ. ચલો 4 નંબરનું એક્ઝામ્પલ છે આપણી પાસે. ત્રણ ભાગ્યા 13. તો સૌથી પહેલા તો તમારે દશાંશ સ્વરૂપ લાવવા માટે 3 ને 13 વડે ભાગવા પડશે. અહીં આપણે ભાગાકાર કરીએ તો 3/13 કરવું છે. અહીં આપણે ચલો 3 ને 13 વડે ભાગવા છે, તમે ભાગી શકો નહીં, એટલે તમારે શું કરવું પડે? અહીંયા પોઈન્ટ પછી એક 0 મૂકવું પડે. તમારી જોડે કેટલા થઈ ગયા? હવે 30 થઈ ગયેલા છે, પણ તમે પોઈન્ટ પછી 0 વધારાના મૂકેલા છે તો અહીંયા 0 પોઈન્ટ આવી જશે અને હવે તમારે ભાગ ચલાવવાનો રહેશે. ચલો 30 થઈ ગયા છે. અહીંયા 3 ની જગ્યાએ કેટલા કરેલા છે? 30. ચલો 30/13 કરવું છે. અહીં ભાગ ચાલશે 13 × 26. ચલો 30 માંથી 26 ગયા, કેટલા આવશે? 4 આવશે. ચલો ઉપર એક 0 મૂકીને અહીંયા એક 0 ઉતારી દઈએ. આપણે ભાગ ચલાવીએ. અહીંયા 40 છે, અહીંયા 13 છે, 13 કરી 39 થાય. હવે 40 માંથી 39 ને આપણે માઈનસ કરવા છે. કેટલા વધશે તમારી પાસે? 1 વધશે. ઉપરથી એક 0 ઉતારીને મૂકીને નીચે ઉતારી દઈએ. ચલો 10 થઈ ગયા છે. અહીંયા 10 છે, અહીંયા 13 છે, હજુ કોઈ ભાગ ચાલશે નહીં. તો તમારે વધારાને અહીંયા 0 મૂકીને ફરીથી ઉતારવા પડશે. તમે આ વધારાને 0 મૂક્યા છે તો અહીંયા તમારે શું આવશે? એક 0 બીજા આવી ગયા, 230 થઈ ગયા ઉપર. હવે ભાગ અહીંયા આપણે ચલાવીએ. ચલો અહીંયા 100 છે, અહીંયા 13 છે, કેટલાય ભાગ ચાલશે? 100 છે, અહીંયા 13 છે, તો 13 સીતા 91 થાય. તે લખીશું અહીંયા 13 સીતા 91. 100 માંથી 91 ને આપણે માઈનસ કરવા છે. કેટલા આવશે? 9 આવશે. 100 માંથી 91 માઈનસ થયા એટલે કેટલા આવે? 9 આવશે. ચલો ઉપરથી 0 ઉતારીએ અહીંયા. ચલો 90 થઈ ગયા છે. ફરીથી અહીંયા આપણે ભાગ ચલાવવો છે. તમે જો 13 6 78 ભાગ ચાલશે. 13 સીતા 91 વધી જશે. 13 સીતા વધી જશે તો આપણે કેટલા ભાગ ચલાવીશું? 13 6 78. ચલો 90 માંથી 78 માઈનસ કરવા છે. કેટલા આવે? 12 આવશે. અહીંયા 12 છે, અહીંયા 13 છે, કોઈ ભાગ ચાલશે નહીં. અહીંયા આપણે 0 મૂકીને એને નીચે ઉતારીશું અને હવે આપણે ભાગ ચલાવવો છે. 13 નવા 117 થાય. 13 નવા 117. ચલો 10 માંથી 7 ગયા, કેટલા આવે? 3 આવે. 1 માંથી 1 ગયા 0, 1 માંથી 1 ગયા એટલે 0. તમે જો અહીંયા શેષમાં 3 આવે છે. ફરીથી અહીંયા 3 જે છે એવા 3 અહીંયા આવી ગયા. ફરીથી તમારે શું કરવું પડે? આ પ્રમાણે 0 મૂકીને અહીંયા ભાગ ચલાવવો પડે. તો પાછી આની આ જે સંખ્યા છે ભાગફળમાં એનું અહીંયા રિપીટેશન થશે. એની એ જ જે સંખ્યાઓ છે એનું પુનરાવર્તન થશે. ભાગફળમાં જે સંખ્યાઓ છે એ આ જે સંખ્યાઓ છે એનું અહીંયા પુનરાવર્તન થશે. અનંત સુધી એ જે સંખ્યાઓ છે કઈ સંખ્યાઓ? 230 769. આ જે સંખ્યાઓ છે 230 769 એ સંખ્યાઓ ચાલુ જ રહેશે અનંત સુધી. તો આપણે લખી શકીએ
એવી 3/13 નું જે ભાગફળ છે દશાંશ સ્વરૂપ છે એ આપણને આવું મળશે. લખીએ અહીંયા આમ 3/13 બરાબર આપણને કેટલા મળે છે 0.230769. આવું અહીં આપણને મળે છે 0.230769. અનંત સુધી ચાલી જાય તો અહીંયા આવે અને આપણે આ પ્રમાણે પણ લખી શકીએ 0.230769 એનો 12 થઈ ગયો. 12 એટલે અનંત સુધી એ જે સંખ્યાઓ છે જેના પર 12 છે, જે સંખ્યા પર 12 છે એ સંખ્યાઓ અનંત સુધી ચાલી જાય છે. અનંત સુધી કોઈ જગ્યાએ આ સંખ્યાઓ અટકતી નથી. ચાલુ એનું પુનરાવર્તન ચાલુ જ રહેશે એની એ સંખ્યાઓનું. તો અહીં આપણે લખી શકીએ અનંત સુધી ચાલી જાય છે. તો આની જે દશાંશ અભિવ્યક્તિ છે 3/13 દશાંશ અભિવ્યક્તિ કેવી મળશે આપણને અહીંયા અનંત મળશે. તો આમ ની દશાંશ અભિવ્યક્તિ કેવી છે અનંત છે એવું આપણે અહીંયા લખી શકીએ. તો આ જે છે એ ચોથો એક્ઝામ્પલ છે. હવે આના પછી પાંચમું અને છઠ્ઠું એ તમારે હોમવર્કમાં રહેશે. પાંચમું અને છઠ્ઠો એક્ઝામ્પલ તમારે જાતે સોલ્વ કરવાનું રહેશે. રકમ લખી દઉં છું અહીંયા. પાંચમાની રકમ છે 2/11. પાંચમો એક્ઝામ્પલ છે 2/11 અને છઠ્ઠો એક્ઝામ્પલ છે 329/400. આ જે બંને છે એ હોમવર્કમાં છે. તો પાંચમો અને છઠ્ઠો 4 સુધી એક્ઝામ્પલ આપણે કર્યા અત્યારે. હા, પાંચમો અને છઠ્ઠો તમારે કરવાનું રહેશે અને 6 એક્ઝામ્પલ દાખલા નંબર 1 ના 6 એક્ઝામ્પલ તમારે તમારી જે મેઇન નોટબુક હોય એની અંદર એક વખત અને રફ નોટબુકની અંદર 3 વખત લખીને તૈયાર કરવાના રહેશે. અહીંયા આપણે હોમવર્ક લખીએ છીએ તમારું. સ્વાધ્યાય 1.3 માં એક્ઝામ્પલ નંબર 1 ના 6 પ્રશ્નો મેઇન નોટબુકમાં એક વાર, રફ નોટબુકમાં 3 વાર લખીને તૈયાર કરવાનું રહેશે. તો આ જે છે એ તમારું આજનું હોમવર્ક છે. હવે આના પછી એક્ઝામ્પલ નંબર 2 આવશે. એ આપણું જે આના પછીનો નેક્સ્ટ લેક્ચર આવશે એની અંદર આપણે લઈશું. થેન્ક યુ.